અમારી માંગ એ છે કે જેમ રાજસ્થાન સરકારે 2025માં માર્કેટ ભાવના 4 ગણું વળતર વાળો કાયદો કર્યો છે એવો કાયદો ગુજરાત સરકાર કરે। ગુજરાત સરકારે 1885ના ટેલિગ્રાફ એક્ટમાં જે ખેડૂતોના હિતો હતા એના ઉપર બુલડોઝર ફેરવવાનું કામ કર્યું છે। તમે પોતે તો ખેડૂતોના હિતારે ચેડા કરો છો, તમારી પોલીસ ખેડૂતોના હિતારે ચેડા કરે છે, તમારો કલેક્ટર ખેડૂતોના હિતારે ચેડા કરે છે અને કૃષિ મંત્રી શ્રી આપ એમ કહો છો કે ખેડૂતોના હિતારે કોઈ ચેડા કરે તો સાંખી લેવામાં નહીં આવે। હુકમ નથી, નોટિસ નથી અને એમને પોલીસ જ્યારે કામ કરે તો જે ગુંડાઓ મકાન ખાલી કરાવે છે એમાં અને પોલીસમાં ફરક શું છે કે ખેડૂતોને આ વિકાસના કાર્યથી વીજ લાઈન પસાર થાય તો વિકાસ કાર્યથી આટલી બધી તકલીફ કેમ છે? એ તો વીજળી ઉત્પાદન કરવાની છે અદાણી અને એ સરકારને તો આપવાની છે, તો પછી આટલી બધી તકલીફ કેમ છે? અદાણી હોય કે અંબાણી હોય લગભગ 7.5 લાખ કરોડના માલિક છે। 7.5 લાખ કરોડના માલિકે રાષ્ટ્ર વિકાસમાં પહેલો ફાળો આપવો જોઈએ કે જેના આગળ 7,500 નથી એ ખેડૂતે પહેલા ફાળો આપવો જોઈએ। મતો આપીને જે નેતાઓના કપડા લાલ ગુલાલ વાળા કર્યા હતા એ જ નેતાઓ અત્યારે પોલીસ દ્વારા લાઠીચાર્જ કરાવી અને ખેડૂતોના કપડા લાલ લોહી વાળા કરી રહ્યા છે। નમસ્કાર, હું છું ભૂમિત જાની, આપ જોઈ રહ્યા છો સત્યાર્થ મંથન। ગુજરાતની અંદર વીજ કંપનીઓ સામે ખેડૂતો બાથ ભીડી રહ્યા છે, વિરોધ કરી રહ્યા છે, કારણ કે વીજ લાઇનની દાદાગીરી વધતી જોવા મળી રહી છે। દાદાગીરીનું કારણ માત્ર એક જ છે, શબ્દ એટલા માટે પ્રયોજી રહ્યા છીએ કારણ કે તમારા ઘરમાં કોઈ ઘૂસી જાય અને એ ઘરનો વપરાશ કરવા માંડે, જો હુકમી ચલાવે, તમને ઘરની અંદર આવવાની મનાઈ ફરમાવે, પોલીસ પ્રશાસનનો ઉપયોગ કરે તો તમે શું કરશો? તો તમે એને તો એવું જ કહેશો ને, દાદાગીરી। ખેર, વળતર આપવાની વાત મુદ્દે આ આખું આંદોલન છે। કોંગ્રેસ સક્રિય રીતે આ મુદ્દે લડત આપી રહી છે। કિસાન કોંગ્રેસની વાત હોય કે પછી કિસાન સંઘર્ષ સમિતિની વાત હોય, સતત પાલભાઈ આંબલિયા સહિતના કોંગ્રેસના આગેવાનો, ખેડૂત આગેવાનો આ મુદ્દે લડત આપી રહ્યા છે। લડત વધુ મજબૂત બની છે। જેતપરની અંદર હોય, સુરેન્દ્રનગરના કોંઢની અંદર હોય, કચ્છની વાત હોય, આ તમામ જગ્યાએ જે પણ જગ્યાએથી વીજ લાઈન પસાર થઈ રહી છે ત્યાં ખેડૂતોને વળતર મુદ્દે આ સંઘર્ષ કરવો જ પડી રહ્યો છે। ત્યારે કોંગ્રેસે હવે 15 જૂનના રોજ જે ગાંધીનગર કૂચ કરવા માટેનો ખેડૂતોને કોલ આપ્યો છે તે અંતર્ગત મારે પાલભાઈ આંબલિયા સાથે વાત કરવી છે। અત્યારે પાલભાઈ રાજકોટની અંદર છે, જિગ્નેશભાઈ સાથે પણ વાત કરી અને 2 દિવસ પૂર્વે સત્યાર્થ મંથન પણ જેતપર પહોંચ્યું હતું, એ ખેતર સુધી જે ખેતરની અંદર વીજ પોલ ઊભા થવાના છે। આખો મામલો તમને સમજાઈ ગયેલો છે, પણ હવે આગળ શું, અત્યાર સુધીના આંદોલનથી કેવા પરિણામો મળ્યા, ખેડૂતોને કેટલા ફાયદાઓ થયા, એ મુદ્દે પણ વાત કરવી જરૂરી છે। માત્ર વિરોધ અને માત્ર ખાલી સમાચારોથી ચાલવાનું નથી, પરિણામ પણ ખૂબ જ મહત્વનું હોય છે। પાલભાઈ નમસ્કાર, આપનું સ્વાગત છે। ખેડૂતો માટે સતત અવાજ ઉઠાવતા પાલભાઈ, ધોમધકતા તાપની અંદર ફરીથી એ જેતપર હોય, સુરેન્દ્રનગરના કોંઢ હોય, કચ્છ હોય, કોઈ પણ જગ્યાએ એ ટાઢક મૂકીને સતત એમના માટે જમીન પર લડી રહ્યા છે। આ આંદોલન વીજ કંપનીઓ સામે વળતર અપૂરતું છે એટલા માટે લડી રહ્યા છો। આગામી રણનીતિ માટે તમે 15 જૂને કોલ તો આપી દીધો છે, પરંતુ અત્યાર સુધીના આંદોલનની અંદર મોટા જે પરિણામો મળ્યા એ પરિણામોની ચર્ચા ક્યાંય નથી થઈ। હું માનું છું ત્યાં સુધી આપણે એ વાતની ચર્ચા કરવી છે। તમારા આંદોલનથી ખેડૂતોને શું ફરક પડવાની શરૂઆત થઈ? ભાઈ, જો સત્યાર્થ મંથનના માધ્યમથી દાખલા તરીકે અમે જમીન માપણીના પ્રશ્નને લઈને લડ્યા તો ગુજરાતમાં 12,013 ગામોમાં જમીન માપણીનું પ્રમોલ્ગેશન થયું, ત્યાર પછી સરકારે ત્યાંથી બ્રેક મારવી પડી। 6,034 ગામોને લડાઈથી અમે બચાવી શક્યા। જે પાક વીમા કંપનીઓ ખેડૂતોને કાયદેસર લૂંટવા આવી હતી એની સામે લડાઈ કરી અને પહેલાં તો નિયમ અનુસાર જે વળતર મળવા પાત્ર હતું નથી મળ્યું। રતનસિંહ ડોડિયાને હું આભારી છું કે આખી કાયદાકીય માહિતી બહાર કાઢી અને છેલ્લે હાઈકોર્ટમાં અમે લગભગ 401 જેટલા અલગ એમાં PIL કરાવડાવી। એમાં અત્યાર સુધીમાં લગભગ 12 થી 15ની આસપાસ કોર્ટમાં ચાલી છે અને એના જજમેન્ટથી અમે ઓછામાં ઓછા 10,000 કરોડ રૂપિયા નામદાર કોર્ટના માધ્યમથી ખેડૂતોને અપાવડાવ્યા, 10,000 કરોડ રૂપિયા। એવી જ રીતે ઘેડવાળી લડાઈ જે અમે લડ્યા તો સરકારે જે 25 વર્ષથી પ્રશ્ન
હતો એના માટે સરકારે 1500 કરોડ ફાળવવા તો પડ્યા, એનો અમલ કેટલો થાય છે એની લડાઈ અમારી ચાલુ છે. એટલે લડીએ. ઘણા લોકો કહેતા હોય કે લડાઈના કારણે શું ફાયદો થાય, તો લડીએ તો ફાયદો થાય. ને વાત રહી આ વીજ કંપનીઓની, તો આજથી 6 મહિના પહેલા વાંઢિયા લોડાઈની જે લડાઈની શરૂઆત થઈ, અમે સૌથી પહેલા કચ્છ કલેક્ટર પાસે હું અને જયેશભાઈ પટેલ કિસાન સંઘર્ષ સમિતિની ટીમ અમારી જે ગઈ, એની પહેલા આ લોકો 7 લાખ 8 લાખ 10 લાખમાં વધારેમાં વધારે રકમ કહું છું હું, બાકી 2-2.5 લાખમાં, ક્યાંક ક્યાંક તો 50,000માં, અને ક્યાંક ક્યાંક વાંઢિયાની બાજુનું શિકારપુર ગામ હોય કે પાટણનું ચાણસમાં હોય, આજની તારીખમાં થાંભલા ઊભા થઈ ગયા અને 1.5 વર્ષથી 1 રૂપિયો નથી મળ્યો. એટલે 50,000થી ચાલુ કરી, મફતથી ચાલુ કરી અને 7-8 લાખ સુધી જે થાંભલો ખોડી નાખતા હતા, એની જગ્યાએ આ અત્યાર સુધીની 6 મહિનાની લડાઈના પરિણામે એ આવ્યું છે કે કંપની અત્યારે ખેડૂતને હાથે પગે લઈ, આમાં શું હોય કે પેલા કલેક્ટર આગળ ડાયરેક્ટ ના જવાનું હોય કંપનીએ, બરાબર, પેલા ખેડૂત સાથે બેસી અને એક સહમતિ કરાર કરવાનો હોય. ઓકે, જો એમાં સહમતિ કરારમાં ખેડૂત સહમત થઈ જાય તો પછી એમાં કોઈ સરકારની કે કલેક્ટરની જરૂર રહેતી નથી. બંને વચ્ચે એગ્રીમેન્ટ થાય અને કંપની થાંભલો ઊભો કરી દે. અત્યારે કંપની ખેડૂતને હાથે પગે લાગી અને સહમતિ કરાર કરાવવા માટે ઓછામાં ઓછા 38 લાખથી ચાલુ કરીને 58 લાખ સુધીની ઓફર કરે છે 765 કેવી લાઈનમાં. આ લડાઈનું પરિણામ છે. અત્યારે જ આમ તો જોતો આવી ગયું છે. 38 લાખથી ચાલુ કરી અને 58 લાખ, એનો અર્થ એવો થયો કે 6 મહિના પહેલાની આગળ તમે પૂર્વ ભૂમિકામાં વયા જાવ આગળ, તો જે 50,000માં, લાખમાં, 2 લાખમાં, 5 લાખમાં થાંભલો ઊભો કરી ગયા, અહીંયા ખેડૂતો આરે 45 લાખથી લઈ અને ઓછામાં ઓછું 50 લાખ સુધીનું નુકસાન ખેડૂતોને આ લોકોએ કર્યું છે. કારણ કે અગાઉ તો 5 ને 7 લાખમાં થાંભલો ઊભો થયો છે, અત્યારે 38 લાખથી લઈ અને 58 લાખ સુધીની ઓફર ખેડૂતોને કરે છે, કંપની કરે છે. તો આ લડાઈનું પરિણામ છે. પણ અમારી માંગ એ છે કે જેમ રાજસ્થાન સરકારે 2025માં માર્કેટ ભાવના 4 ગણું વળતરવાળો કાયદો કર્યો છે, એવો કાયદો ગુજરાત સરકાર કરે. માર્કેટ ભાવની જ્યારે વાત આવે છે ત્યારે આપણે સ્પષ્ટતા સાથે, અને એટલે વધુ હું ડીપમાં લઈ જાઉં છું. માર્કેટ ભાવ એટલે જંત્રી કે બજાર કિંમત, ધારો કે XYZ છે, એ અમાઉન્ટના 4 ગણા કે જંત્રીના 4 ગણા, એ ડિફરન્સ શું છે? નહીં, બહુ સ્પષ્ટ છે. માર્કેટ ભાવ અલગ છે, જંત્રી ભાવ અલગ છે. જંત્રી ભાવ એટલે તમે જ્યારે કોઈ પણ જમીનનો દસ્તાવેજ કરો અને સરકારમાં જે રૂપિયા ભરવાના થાય છે, બરાબર છે, બરાબર છે, કે માની લ્યો કે તમારું 25 લાખનું ખેતર છે અને એની કિંમત, જંત્રી કિંમત જે છે એ 5 લાખ થાય છે, તો 5 લાખ પ્રમાણે સરકારને જે કંઈ તમારે વળતર ચૂકવવાનું થાય, બરાબર છે, એ જંત્રી ભાવ થયો. અને જે ખરીદનાર છે એ જે વેચનારને જે રકમ આપે છે એ માર્કેટ ભાવ થયો. એટલે 2013ના જમીન સંપાદનના કાયદામાં કોંગ્રેસ સરકાર, મનમોહનસિંહની સરકાર, જેને મૂંગા મૌન મહન કહેતા હતા, એણે ખેડૂતો માટે કાયદો બનાવ્યો અને એમાં બહુ સ્પષ્ટ લખ્યું છે કે ખાનગી કોઈ પણ પ્રોજેક્ટ કરવાનો હોય તો એમાં 80% ખેડૂતોની પહેલા સહમતિ જોઈએ, અને માર્કેટ ભાવનું એ સહમતિ હોય તો એ માર્કેટ ભાવના ખેડૂતોને 4 ગણા વળતર આપવું જોઈએ. એટલે આ જે 2013ના જમીન સંપાદનના કાયદા મુજબ રાજસ્થાન સરકારે 2025માં SOP કરી છે, તો ગુજરાત સરકારને શું પેટમાં દુખે છે? ગુજરાત સરકારે તો પરિપત્ર પણ કઈ અલગ કરેલો છે. ગુજરાત સરકારે 1885ના ટેલિગ્રાફ એક્ટમાં જે ખેડૂતોના હિતો હતા એના ઉપર બુલડોઝર ફેરવવાનું કામ કર્યું છે. આ માત્ર ખેડૂતોના પાકમાં બુલડોઝર નથી ફરતું, આ 1885ના ટેલિગ્રાફ એક્ટ ઉપર બુલડોઝર ફરે છે. 2003 ઇલેક્ટ્રિસિટી એક્ટની અંદર ખેડૂતોના હિત માટે જે કાયદાઓ બન્યા હતા એ કાયદાઓ ઉપર આ સરકાર બુલડોઝર ફેરવે છે. 2013 જમીન સંપાદનના કાયદામાં ખેડૂતોના હિત જ્યાં હતા એ હિતો ઉપર આ સરકાર બુલડોઝર ફેરવે છે. અને પાછા એ જ સરકારના કૃષિ મંત્રી ગઈકાલે કહેતા હતા કે ખેડૂતોના હિતો સાથે કોઈ ચેડા કરશે તો સાખી લેવામાં નહીં આવે. અરે ભાઈ, સરકાર ખુદ ઉઠીને ખેડૂતોના હિતો સાથે ચેડા કરે છે અને તમે એમ કહો કે હેલ્પલાઇન નંબરમાં ફોન કરજો.
તમારામાં તાકાત હોય તો સરકારે જે આ ત્રણેય કાયદા ઉપર બુલડોઝર ફેરવી અને 2017માં જે 7.5% જંત્રી ભાવે ખેડૂતોને આપવાનો તમે પરિપત્ર કર્યો, આ રદ કરીને બતાવો ને. 2021, 22, 23, 24 નો જે પરિપત્ર, છેલ્લો પરિપત્ર, જેમાં તમે જંત્રી ભાવે કોરિડોરના ખેડૂતોને 25% રકમ આપવાનો જે પરિપત્ર કર્યો છે, આ રદ કરી નાખો ને. તમે પોતે તો ખેડૂતોના હિતારે ચેડા કરો છો, તમારી પોલીસ ખેડૂતોના હિતારે ચેડા કરે છે, તમારો કલેક્ટર ખેડૂતોના હિતારે ચેડા કરે છે, અને કૃષિ મંત્રી શ્રી આપ એમ કહો છો કે ખેડૂતોના હિતારે કોઈ ચેડા કરે તો સાંખી લેવામાં નહીં આવે, એને ડાયરેક્ટ જેલમાં મોકલવામાં આવશે, કોઈની ભલામણ નહીં ચલાવવામાં આવે. છે તાકાત? આર્યો હું તમને આપું, દાખલો આપું, કાગળ આપું, આધાર પુરાવો આપું. આ જે છે એ પાલભાઈ પૂંજાભાઈ ગાગિયા, લાલુકા ગામના રહેવાસી અને ફોટ ગામમાં એની જમીન છે. ઓકે. આ એ ખેડૂત છે કે જેના ગળે તમારા પોલીસે ટૂંપો દીધો હતો ખેડૂતનો અવાજ દબાવવા માટે, અને આ તમારા જ મામલતદારે આરટીઆઈમાં જવાબ આપ્યો છે અહીંયા કે ફોટ ગામના આ XYZ સર્વે નંબરમાં ખેડૂતને કોઈ નોટિસ નથી, ખેડૂતને કલેક્ટરનો કોઈ હુકમ નથી. જીતુભાઈ, આપને પૂછવા માંગુ છું, કલેક્ટરનો હુકમ ન હોય, નોટિસ ન હોય, તો તમારો કલેક્ટર કે તમારો એસપી કેવી રીતે પોલીસ પ્રોટેક્શન ફાળવી શકે? રાઈટ. પોલીસ પ્રોટેક્શન ફાળવી ન શકે અને પોલીસ જાય અને ખેડૂતનું ગળે દબાવે તો એ તો ગુંડા કહેવાય. કંપનીએ પોલીસને સોપારી આપી કહેવાય. છે જીતુભાઈ તમારામાં તાકાત? લ્યો, આ આરટીઆઈ નો જવાબ છે. એક ગળું દબાવનાર પોલીસ અધિકારી સામે એને સસ્પેન્ડ કરવાની છે તમારામાં તાકાત? આ ખેડૂતોના હિતોઆરે ચેડા થયા, આના જીવતો જાગતો દાખલો આપું છું. કરો જીતુભાઈ એને સસ્પેન્ડ. હું જોઉં છું, તમે તો ફોન કરવાની વાત કરતા હતા, હું તો જાહેર માધ્યમોના માધ્યમથી આધાર પુરાવાઓ સાથે તમને વાત કરું છું અને ચેલેન્જ સાથે કહું છું કે જો તમને ખેડૂતોના 1% પણ તમારી અંદર હમદર્દી હોય તો જીતુભાઈ એને સસ્પેન્ડ કરો. ગઈકાલે એક બીજો દાખલો આપું. ગઈકાલે કોંઢ ગામમાં હતો હું. કોંઢ ગામમાં જે સર્વે નંબરમાં થાંભલો ઊભો કરે છે એની એક્ઝેક્ટ બાજુના સર્વે નંબરમાં કોઈ કલેક્ટરનો હુકમ નથી. મામલતદાર ઉપસ્થિત હતા, ત્યાંના પોલીસ અધિકારીઓ ઉપસ્થિત હતા. જે થાંભલો ઊભો થાય છે એની બાજુમાં જ એક્ઝેક્ટનો જે સર્વે નંબર છે એમાં કોઈ હુકમ નથી. અને પોલીસ ત્યાંથી ખેડૂતોને ખદેડી મૂકી અને કંપનીઓને ત્યાં તાણિયા નાખવાની છૂટ આપે છે. એના ખેતરમાં ટ્રેક્ટર લઈને જાય છે, 7 ફૂટની અંદર કોહ નાખે છે અને ખેડૂતનું ખેતરને ખૂંદે છે. જીતુભાઈ, એ પણ અનલીગલી હતું. ત્યાં પણ 362, જો સર્વે નંબર હું ભૂલતો ના હોઉં તો, હરપાલભાઈ નામ છે ખેડૂતનું, બરાબર છે, એ ખેડૂતના ખેતરમાં દાદાગીરીથી ત્યાં કોહ નાખવામાં આવી છે. એ પણ અનલીગલી છે. હુકમ નથી, નોટિસ નથી, અને એમને પોલીસ જ્યારે કામ કરે તો જે ગુંડાઓ મકાન ખાલી કરાવે છે એમાં અને પોલીસમાં ફરક શું છે? આ વાસ્તવિકતા છે અને આ વરવી વાસ્તવિકતા છે. પાલભાઈ, એક પ્રશ્ન એવો પણ જે સામાન્યતઃ ચર્ચામાં એવો છે કે ખેડૂતોને આ વિકાસના કાર્યથી વીજ લાઈન પસાર થાય તો એ વિકાસ કાર્યથી આટલી બધી તકલીફ કેમ છે? એ તો વીજળી ઉત્પાદન કરવાની છે અદાણી, અને એ સરકારને તો આપવાની છે, તો પછી આટલી બધી તકલીફ કેમ છે? ખેડૂતોએ વળતર માંગવું જોઈએ એમનો અધિકાર છે, પણ આટલું બધું ઘર્ષણ ને આટલી બધી વાત કરવાનો કોઈ મતલબ નથી. આવી ચર્ચાઓ ચાલે છે, એવા લોકોને શું જવાબ? કારણ કે એમનો પ્રશ્ન છે, એનું નિરાકરણ કદાચ તમારા પાસે જ હશે. ભારતના બંધારણે મને, તમને અને આખા ભારતના નાગરિકોને અધિકાર આપ્યો છે, એક મિલકત ધારણ કરવાનો અધિકાર, અને બીજો 1956નો કંપની લો છે. એની અંદર બહુ સ્પષ્ટ છે કે તમારે ધંધો કરવા માટે મારી મિલકતનો ઉપયોગ કરવો હોય તો મારી પાસે કાં તો વપરાશી હક લેવો જોઈએ, નંબર 1. જો વપરાશી હકથી ન થાય તો તમારે મારી સાથે ભાડા કરાર કરવો જોઈએ. જો એ ન થાય તો ત્રીજો વિકલ્પ છે, તમારે મારે પાસેથી એ મિલકત ભાડા પટ્ટે લેવી જોઈએ. અદાણી હોય, અંબાણી હોય, સુઝલોન હોય, કેપી હોય, એનાર્કોન હોય, અવાડા હોય, જેટલી કંપનીઓ, વીજ કંપનીઓ, વિન્ડ ફાર્મ કંપનીઓ, સોલાર કંપનીઓ જે વીજળી પેદા કરે છે, તમે કહ્યું સરકારને આપવાના છે. હું સહમત, સરકારને આપવાના છે, પણ એ મફત આપવાના છે?
એ મફત આપવાના છે? નથી આપવાના. એ સરકાર પાસેથી પર યુનિટના ભાવ લેવાના છે. એનો અર્થ એવો કે એ ધંધો કરે છે. બીજું, એ સબસિડાઇઝ રીતે સરકારને વીજળી આપવાના છે? ના, પૂરેપૂરા પ્રોફિટ સાથે વીજળી આપવાના છે. તો જ્યારે કોઈ વ્યક્તિ પોતાનો ધંધો કરવા માટે મારી મિલકત એટલે કે મારા ખેતરનો ઉપયોગ કરે તો એને કેવી રીતે વિકાસ કહેવાય? હા, હું સત્યાર મંથનના માધ્યમથી આખા ગુજરાતના ખેડૂતોને અત્યારે જેટલા થાંભલા આવે છે એટલા, આવનારા ભવિષ્યમાં જેટલા ખેડૂતોના ખેતરમાં થાંભલાને આવવાના છે એટલા, એક પણ ને પૂછ્યા વગર મને ગુજરાતના ખેડૂતો ઉપર ભરોસો છે. કારણ કે અમારે તો બહુ ચોખ્ખું હોય, કણ ખાય, ટૂંકમાં કણ એક ખાય, મણ એક ખાય, બરાબર છે, ચોર ખાય, મોર ખાય, બરાબર છે, અને પછી વધી અમે ખેડૂતના છોકરા ખાય, બરાબર છે. એટલે અમે તો કાયમી નાગરિકોને જીવજંતુની, પર્યાવરણની, એટલે કે જેને આપણે ખરા અર્થમાં ભારત માતા કહીએ છીએ, બરાબર છે, ભારત માતાની સૌથી વધારે ચિંતા કરતા ખેડૂતો છીએ. અને રાષ્ટ્ર વિકાસમાં ગેરંટી સાથે કહું, આ ગુજરાતમાં કે ભારતમાં જો સૌથી 2 ડગલા કોઈ આગળ હોય ને રાષ્ટ્ર વિકાસમાં તો એ ગુજરાતનો ને ભારતનો ખેડૂત છે. અને રાષ્ટ્ર વિકાસ જ જો આ થતો હોય તો અમે 2 ડગલાની 4 ડગલા આગળ હાલી અને બધા જ ગુજરાતના ખેડૂતો વતી હું સરકારને કહેવા માંગુ છું કે રાષ્ટ્ર વિકાસમાં અમે પાછળ નહીં રહીએ. જેટલા થાંભલા નાખવા હોય એટલા મફત નાખી જાઓ, 1 રૂપિયો નથી જોતો. અરે એ પણ કહીએ છીએ કંપનીના માણસો અહીંયા કામ કરવા જે આવશે એને અમે ખાવા પીવાનું અમે દેવું. અમારા વાડીમાં શાક બકાલું હશે એ અમે દેશું. અમારું દૂધાણું હશે તો દૂધ, છાશ, દહીં, માખણ, ઘી પણ આપશું. ખાલી મફત થાંભલો જ નહીં, આટલી અમે સુવિધા પણ આપશું. પણ શરત એટલી છે કે જેટલી કંપનીઓ અદાણી, અંબાણી, રિલાયન્સ, એનાર્કોન, સુઝલોન, કેપી, અવાડા, જેટલી કંપનીઓ છે એટલી કંપનીઓ આખા ભારતમાં જ્યાં પણ વીજળી આપે સરકારને ત્યાં મફત આપે, 1 રૂપિયો ના લે. વિકાસ માત્ર ખેડૂતો જ કરવાનો. કંપનીઓને કયો મફત વીજળી આપે, એ રાષ્ટ્ર વિકાસમાં ભાગીદાર થવા જોઈએ. અને બીજી વસ્તુ, એ અદાણી હોય કે અંબાણી હોય લગભગ 7.5 લાખ કરોડના માલિક છે. 7.5 લાખ કરોડના માલિકે રાષ્ટ્ર વિકાસમાં પહેલો ફાળો આપવો જોઈએ કે જેના આગળ 7,500 નથી એ ખેડૂતે પહેલા ફાળો આપવો જોઈએ? કોણે પહેલા ફાળો આપવો જોઈએ? એમની પાસે વધુ છે એમને. તો શું કામ એ લોકો 7.5 ના 15 લાખ કરોડ કરવા માટે મથે છે અને સરકાર એને સપોર્ટ કરે છે? આ 7,500 અમારા ખિસ્સામાં નથી, એ 15,000 થાય એના માટેનો કેમ કોઈ પ્રયત્ન નથી થતા? રાષ્ટ્ર વિકાસ આ જે ખેડૂત છે, મજૂર છે, ગરીબ છે, જેને તમે મફત અનાજ આપવાના દાવા કરો છો, એ 7.5 માંથી 15,000 વાળો થાય, 15,000 વાળો 25,000 વાળો થાય, આ રાષ્ટ્ર વિકાસ છે. 7.5 લાખ કરોડનો માલિક 15 લાખ કરોડનો બને અને એ ગરીબોને ચૂસીને બને, આ રાષ્ટ્ર વિકાસ નથી. સરકાર જો રાષ્ટ્ર વિકાસ કરવા માંગતી હોય તો અમે એમાં ઉદાર દિલે ફાળો આપવા તૈયાર છીએ, મફત જમીન આપવા તૈયાર છીએ. પણ શરત એટલી છે કે 7.5 લાખ કરોડના જે માલિક બનીને બેઠા છે, કોઈ 7,500 કરોડના માલિક બનીને બેઠા છે, કોઈ 750 કરોડના માલિક બનીને બેઠા છે, એને કયો આખા ભારતની અંદર મફત વીજળી એ આપે એટલે અમે મફત થાંભલા ખોડવા દેવા તૈયાર છીએ. જેતપરની સ્પેસિફિક વાત કરું તો તમે ગયા, આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા ગયા, અન્ય ખેડૂત આગેવાન ગયા, પછી કાંતિભાઈ અમૃતિયા મંત્રી અને ધારાસભ્ય દોડતા થયા છે અને પોતાનું જન્મસ્થળ છે જેતપર ગામ, ત્યાં પહોંચ્યા છે. અને તેમને એવું કહ્યું કે એ પ્રેસ કોન્ફરન્સ કરે છે ત્યારે કે આ મારા જ ગામના છે, મારા જ ભત્રીજાઓ સાથે, મારા જ અલગ અલગ પરિચિતો સાથે વાત કરી હતી, અમે મિટિંગ પણ કરી હતી, અને હું બોમ્બે એમના કેન્સરની સારવારનો ડોઝ લેવા ગયા એ પહેલા મિટિંગ કરી હતી, પણ ભાવમાં અથવા તો જે વળતરની વાત છે એની અંદર બંધ ન બેઠું, એટલા માટે આ મામલો એ વધારે કહેવાય ને કે બીચકાણું એવું થયું. તો એમની વાત સાથે, કારણ કે તમારી સાથે પણ વાત કરી હશે એ જ ખેડૂતોએ, તમે ત્યાં ગયા હતા એટલે, તો એ જે વળતરની વાત છે એમાં કાંતિભાઈથી થઈ શકે એમ નથી, એ સરકારમાં હોવા છતાં પણ નથી થઈ શકે એમ, કે શું વાત આવી રહી છે? કારણ કે તમને પણ એ વાતની જાણ હશે. જો હું એમ કહું કે સરકારમાં બેઠેલો માણસ, સરકારના રાજ્ય કક્ષાના મંત્રી જે કરવા ધારે એ બની શકે.
ગુજરાતમાંથી 182 જણા છે જે આ નિર્ણય કરતા છે. યસ. ગુજરાતના ભવિષ્યને ક્યાં લઈ જવું એ 182 જણાના હાથમાં છે. અને એમાંથી કદાચ મારા આંકડામાં ફેરફાર ન હોય તો 161 કે 62 કાંતિભાઈના મિત્રો છે. પોતાના ગામનો પ્રશ્ન હોય તો મિત્રોને ના કહી શકીએ કે મારા ગામનો પ્રશ્ન છે એવો તમારા ગામનોય પ્રશ્ન છે. મારા ખેડૂતો હેરાન છે એવા તમારા ખેડૂતો હેરાન છે. અને આ 162 માંથી 116 તો ખેડૂત છે એવું લખાવે છે એના સોગંદનામામાં. રાઈટ. તો આ 116 ને ભેગા કરો ને કાંતિભાઈ, અને કયો કે ગુજરાતના ઇતિહાસમાં ખેડૂતના હિતમાં કોઈ નિર્ણય ના થયો એવો તાકાતવાળો આપણે નિર્ણય કરવો છે. સત્તાના રાજ્ય કક્ષાના મંત્રી પોતાના ગામમાં કામ ન બંધ કરાવે અને પાલ આંબલિયા ત્યાં જઈ કાયદાથી વાત કરી, એસડીએમ હારે ચર્ચા કરી, ડીવાયએસપી સાથે ચર્ચા કરી અને કાયદામાં જ એને ગૂંચવી અને કામ બંધ કરાવવાની ફરજ પાડે. કાંતિભાઈ જનતાના ચૂંટાયેલા પ્રતિનિધિ છે. કલેક્ટર અને એસપી જનતાનો પગાર લેતા નોકર છે. રાઈટ. જનતાનો પ્રતિનિધિ આદેશ કરે અને જનતાનો નોકર ન માને એવું બને ખરું? સ્વાભાવિક છે. બનવું જોઈએ. બને ખરું? એના માટે તો આપણે ચૂંટીને મોકલા છે. જો એ ન માનતા હોય અને પાલ આંબલિયાની વાત માનીને કામ બંધ કરી દેતા હોય તો આવા ધારાસભ્યોએ, મંત્રીઓએ, હું તો એમ કહું રાજીનામા આપી દેવા જોઈએ. જે પોતાના ગામનું હિત, મને ગામ લોકોએ ના પાડી છે. આ તો તમે મને કહ્યું છે એટલે હું તમને જવાબ આપું છું. ગામ લોકોએ ના પાડી છે કાંતિભાઈ, કારણ કે ગામના છે અને એની વિરુદ્ધમાં તમારે વાત નથી કરવાની. પણ તમારો પ્રશ્ન છે અને હું જવાબ ના દઉં તો બાકી લોકોને એમ થાય કે કાંતિભાઈ વિરુદ્ધ કેમ કંઈ નથી બોલતા. હું એની વિરુદ્ધમાં નથી બોલતો, હું સલાહ આપું છું કાંતિભાઈને. અને કાંતિભાઈને કહેવા માંગુ છું કે તમારી તાકાતને તમે ઓળખો. જનતાએ જે તમને પાવર આપ્યો છે એ પાવરને તમે ઓળખો. અને તમારી પાસે પાવર છે, એક ફોન કરીને હુકમ કરીને કહી દો એસપીને અને કલેક્ટરને કે કાલથી આ પોલીસ પ્રોટેક્શન ના હોવું જોઈએ. ચોક્કસથી. અંતિમ પ્રશ્ન પર આવું છું. આ લડતને 15 જૂને તમે ગાંધીનગર કૂચ માટે પણ તમે આહવાન કર્યું છે ખેડૂતોને. આ માધ્યમથી શું તમે અરજ કરવા માંગો છો એ ખેડૂતોને? અને એની સાથે બીજું એ, આ જ ખેડૂતોએ થોડા સમય પહેલા જ કહેવાય ને ઢગલા મોઢે જે પાર્ટીને મત આપ્યા છે અને 30 વર્ષથી સત્તામાં બેસાડી છે એ ભારતીય જનતા પાર્ટીનું એક હતું શાસન ચાલતું આવે છે. આ જ ખેડૂતોએ તેમને મત આપ્યા છે અને હવે ચૂંટણી પત્યા પછી આ બધું થઈ રહ્યું છે. તો તમને એવું લાગે છે કે આ ખેડૂતોએ એ વાત પણ સમજવી પડશે અને જેમને ચૂંટ્યા છે એમના પણ કાન પકડવા પડશે કે ભાઈ તમને આટલા માટે ચૂંટી નથી મોકલ્યા કે તમે અમારી જ છાતી પર આવીને બેસો? જો કોંગ્રેસ પક્ષનું કાયમીનો એક સિદ્ધાંત રહ્યો છે. ગુજરાતમાં બીજી 2 પાર્ટીઓ છે એ મતની ખેતી કરે છે. અમે મતની ખેતી નથી કરતા. જો મતની ખેતી કરતા હોત તો અમે ખેડૂતોને કાયદાથી માહિતગાર કરવા માટે સેમિનાર ના કરત. જો અમારે મતની જ ખેતી કરવી હોય તો તમે ચૂંટણી પહેલાં, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલાં જે ગામમાં અમે ગયા છીએ ત્યાં એમ કહ્યું છે કે ચૂંટણી જ્યારે આવે ત્યારે તમારે જ્યાં મત આપવા હોય ત્યાં આપજો, પણ તમારા હક માટે તો તમે જાગો. બરાબર છે? એટલે પહેલાં આ ચોખવટ કરું. પણ દુઃખ ત્યારે થાય કે જે ખેડૂતોએ આજથી 1.5 મહિના પહેલાં મતો આપીને જે નેતાઓના કપડાં લાલ ગુલાલવાળા કર્યા હતા એ જ નેતાઓ અત્યારે પોલીસ દ્વારા લાઠીચાર્જ કરાવી અને ખેડૂતોના કપડાં લાલ લોહીવાળા કરી રહ્યા છે. આ વાત ગુજરાતના ખેડૂતો અત્યારે સારી રીતે સમજે છે. જે રીતે ડીઝલમાં વધારો થયો, ડીઝલમાં ખેડૂતો લાઈનમાં ઊભા, જે રીતે ખેડૂતો અત્યારે ખાતરમાં લાઈનમાં ઊભવાના છે, જે રીતે ખાતરની અંદર જે ભાવ વધારો થયો છે, જે રીતે ખેડૂતોની ખેત પેદાશના, દૂધના ભાવ નથી મળતા, એની સામે જે ઇનપુટ લાગત ખર્ચાઓ છે, દવા, ખાતર, બિયારણ, આ બધું જ 3-4 ગણું મોંઘું થયું છે. આ બધી જ બાબતો તો હતી જ. ઉપરથી આ ભાડુતી પોલીસ લઈને આવતી કંપનીઓ
ખેડૂતોના છાતીમાં બુલડોઝર ફેરવે છે, આ બધા જ મુદ્દાઓથી ખેડૂત ત્રાહિમામ છે. મારે ખેડૂતોને કોઈ સંદેશ આપવાની જરૂર નથી. ગુજરાતના ખેડૂતો સારી રીતે જાણે છે અને ખેડૂતોએ જ સૂત્ર આપ્યું છે, હવે તો એક જ ધૂન 15 જૂન, 15 જૂન, હવે તો એક જ ધૂન. આ ગુજરાતના ખેડૂતોએ જ આપેલું સ્લોગન છે. અને તમે અત્યારે આપણે વાત કરી એ દરમિયાન લગભગ 20 મિસ કોલ થઈ ગયા હશે કે 15 તારીખે ક્યાં આવવાનું છે. અને મને પૂરો વિશ્વાસ છે, સત્યાર મંથનના માધ્યમથી હું કહું છું, અમે એક સિમ્બોલિક 1111નો આંકડો જાહેર કર્યો છે. આઈબીનો રિપોર્ટ ટૂંકો પડશે, એટલા ટ્રેક્ટરો આવશે અને એટલા ખેડૂતો આવશે, એમાં કોઈ શંકા નથી. સરકાર રોકવાના પ્રયત્નો કરશે, અમને ખબર છે, અને એટલા જ માટે અમે પહેલા ડીજીપીને મળીને આવ્યા છીએ. બરાબર છે. અને ડીજીપીને આ જે વીજ લાઈનોમાં જે ત્રાસદી ખેડૂતો ઉપર થાય છે એ સંપૂર્ણ સમજાવવાની સાથે સાથે અમારું શાંતિપૂર્ણ રીતે ગાંધીનગર પહોંચવા માટે પોલીસ સહકાર પણ આપે. ગાંધી ચિંધ્યા માર્ગે લડાઈ કરવો એ અમારો અધિકાર છે, અમારો હક છે અને અમારી ફરજ પણ છે. બરાબર છે. એટલે એ પણ મળીને એમને કહીને આવ્યા છીએ. એટલે લગભગ હું માનું છું ત્યાં સુધી પોલીસ ક્યાંય કરતાં ક્યાંય ડિસ્ટર્બ કરે એવું લાગતું નથી. પણ જો ડિસ્ટર્બ કરશે તો અમારું તો અઠે દ્વારકા, ત્યાં બેસી જવું, જ્યાં રોકશે ત્યાં. બરાબર છે. પણ ગાંધીનગર જવા માટેનો પ્રયત્ન કરશું. અને તેમ છતાંય જો સરકાર કોઈ દમનકારી નીતિ અપનાવશે તો 15 પછી સાથે મળી કિસાન સંઘર્ષ સમિતિની ટીમ, જે 23 ખેડૂત સંગઠનો છે એ આખી ટીમ, કિસાન કોંગ્રેસની ટીમ સાથે મળી અને ચર્ચા કરશે કે આગળ કેવી રીતે વધવું અને આગળની રણનીતિ શું નક્કી કરવી. પણ ગુજરાતના ખેડૂતો 15 જૂને 100% આવશે અને આવશે, એ મને પૂરો વિશ્વાસ છે. તો આ હતા પાલભાઈ આંબલિયા કે જેમને વિસ્તૃત આ મુદ્દા પર ચર્ચા કરી છે. 15 જૂન માટેનો તેમને કોલ પણ આપ્યો છે, ખેડૂતોને આહવાન પણ કર્યું છે. અને જે જેતપરની અંદર, સુરેન્દ્રનગરના કુંડની અંદર હોય કે કચ્છની અંદર જે વીજ લાઈનો મામલે સતત ખેડૂતો અને કંપની વચ્ચે સંઘર્ષ જે જોવા મળી રહ્યો છે તેના મુદ્દે સતત એક્ટિવ છે. અને આ મુદ્દે ખેડૂતોને યોગ્ય અને વધુમાં વધુ વળતર મળે એ પ્રકારના પ્રયત્ન સતત એ પાલ આંબલિયા અને કિસાન કોંગ્રેસ કે કિસાન સંઘર્ષ સમિતિ વતી સતત જે કરવામાં આવી રહ્યા છે તે ખરેખર આવકારદાયક છે. ખેર, જગતનો તાત અને જેને આપણે અલગ અલગ પ્રયોજનોથી ખેડૂતને સંબોધીએ છીએ એ ખેડૂત માટે અત્યારે વિકટ પરિસ્થિતિ છે. કારણ કે અનેક જગ્યાએ જે હાઈ ટેન્શન વીજ લાઈન પસાર થઈ રહી છે ને તેના કારણે જે તેમને યોગ્ય વળતર નથી મળતું. માત્ર વળતરની વાત નથી, તેના સિવાય જે પ્રકારની તકલીફો તેમને સહન કરવી પડે છે, જે એક કોરિડોર હોય છે જ્યાં કામગીરી થાય છે એના સિવાયની આસપાસની જમીન પણ એ કંપનીઓ દ્વારા ઉપયોગ કરવામાં આવતો હોય છે વસ્તુ લઈ જવા મૂકવા માટે, એના કારણે પણ તેમને તકલીફ ભોગવવી પડે છે. આ જે બધી પરિસ્થિતિઓ છે અને તેમ છતાં પણ યોગ્ય વળતર ન મળવાના કારણે ખેડૂતો ત્રાહિમામ છે. એ માટે આ લડત છે અને 15 જૂને એ સરકારને એક કહેવાય ને અલ્ટિમેટમ આપવા માટે જઈ રહ્યા છે કે હવે સરકાર આ મુદ્દે જાગવું પડશે. અને ચૂંટાયેલી સરકારે 30 વર્ષથી શાસન કરતી આ સરકારે અને જે પ્રજાના મતથી ચૂંટાઈ રહ્યા છે, ખેડૂતોના મતથી ચૂંટાઈ રહેલા પ્રતિનિધિઓ છે, તેમને પણ આમની વાત સાંભળવી પડશે. આ સરળ વાત છે અને સરકાર ધારે તો સારા અભિગમથી આ વાતનું સોલ્યુશન આવી શકે એમ છે એવું લાગી રહ્યું છે. ખેર, સત્યાદ મંથન હરમેશ માટે સત્ય અને તથ્ય સાથે આ જ પ્રકારના સમાચારો, વિશ્લેષણ તમારા સુધી મૂકતું રહેશે. જેતપર પણ અમે ગયા હતા, તેના વિડીયોઝ પણ યુટ્યુબ પર છે, તે પણ જોવાનું ચૂકશો નહીં. અને આ વિડીયોને લઈને આપના પ્રતિભાવો કમેન્ટ બોક્સની અંદર આપવાનું ભૂલશો નહીં. ફરીથી મળીશું આ પ્રકારના સમાચારો અને વિડીયો સાથે. ત્યાં સુધી આપ જોડાયેલા રહો સત્યાદ મંથન સાથે. નમસ્કાર. સત્યાદ મંથનની યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું અને બેલ આઇકોન પ્રેસ કરવાનું, સાથે જ સત્યાદ મંથનનું ફેસબુક પેજ લાઇક અને ફોલો કરવાનું અને ઇન્સ્ટાગ્રામ પેજ સાથે જોડાવાનું પણ આપ ચૂકશો નહીં. અત્યારે બસ આટલું જ. મને આપશો રજા. આપ જોડાયેલા રહો સત્યાદ મંથન સાથે. નમસ્કાર.